કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 28/9/2024 અને શનિવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશન ઓફ ચાલી રહ્યું છે મિત્રો. એટલે અત્યારે હાલ બધા જ પોતપોતાના મોજ મસ્તી અને શાંતિથી ફેમિલી સાથે ટાઈમ વિતાવવાનો 2 દિવસ, અને પાછા નવરા હોય ત્યારે વિચારવાનું અને જોવાનું, સર્ચ કરવાનું કે કઈ કંપની ક્યારે અને કેવો નફો આપી શકે એવી છે, કઈ કંપનીમાં રોકાણ કરવાથી લાંબા ગાળે ફાયદો થાય, કઈ કંપની આપણી વેલ્થ વધારી શકે છે, કઈ કંપની આપણા પોર્ટફોલિયોમાં રાખવાથી આપણા પોર્ટફોલિયોને ગ્રીન બનાવી શકે છે. આવા બધા બેસી અને વિચારો કરવાના, જોવાના, મથવાનું, અને કેવી રીતે મથવાનું એ હું આજે આ વિડીયોમાં સમજાવું છું કે તમારે કેવી રીતે શું શોધવાથી, કેવો પોર્ટફોલિયોમાં કેવા શેર રાખવાથી તમને લાંબા ગાળે બેનિફિટ થઈ શકે છે, એની આપણે આજે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં આપણે ગઈ અઠવાડિયું એટલે કે હમણાં જ વીત્યું એ અઠવાડિયામાં કેવું બજાર રહ્યું એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. બજાર આ અઠવાડિયે લગભગ 300 થી 400 અંક નિફ્ટી પ્લસ રહી. ઓવરઓલ 400 અંકથી 450 અંક નિફ્ટી વધી, પણ એમાં સેન્સેક્સના શેર પણ વધ્યા, એની અંદર નિફ્ટી 50ના પણ શેર્સ વધ્યા. પણ અમુક જે શેર્સ છે જે મારા ઇન્વેસ્ટરોના ખાતાઓમાં પડેલા છે એનું મૂલ્યાંકન હજુ ધીમે ધીમે વધતું નથી. એ આ અઠવાડિયે ઘટતું જોવા મળ્યું. જે પ્રમાણેનો ઇન્ડેક્સ વધ્યો એ પ્રમાણે પોર્ટફોલિયો ચાલ્યો નથી. પરંતુ છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે કંઈક આશા મંડઈ એવું દેખાઈ રહ્યું છે, કારણ કે પીએસયુ સેક્ટરમાં શુક્રવારે તેજી જોવા મળી. ગઈકાલે તમે જોયું હશે મિત્રો કે પીએસયુ સેક્ટરની અંદર તમે જુઓ, કોલ ઇન્ડિયા, એનટીપીસી, એસજેવીએન, એનબીસીસી, આરવીએનએલ બધા જ શેરો ગ્રીન ટેરેટરીમાં કામ કરી રહ્યા હતા. એટલે મિત્રો એનો મતલબ એ થયો કે બજારમાં ધીમે 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 પાછી રિકવરી, કારણ કે આ લોકોને ચલાવવા માટે બીજું કંઈ હોવું તો જોઈએ ને. શું ચલાવશે પછી ચલાવે? આજે તમે એક વસ્તુ વિચારો કે હું તમને એમ કહું કે ભાઈ તમે 10 રૂપિયામાં આ 10 વસ્તુ લેવાની, પણ તમે 9 વસ્તુ લઈ લીધી, પછી 10મી વસ્તુ તો પાછી એના આવવાની જ છે. 10 વસ્તુ પતી જાય એટલે પાછું શું થાય કે હવે તમે કંઈક નવું, પણ નવું હોય તો લે ને. 10 વસ્તુ એ જ છે. એટલે આ લોકો પાસે પણ સિલેબસ તો એ જ છે, એટલે પાછા ત્યાં તો આવવાના જ છે. ક્યાં જશે? મિડ કેપ ને સ્મોલ કેપ ઉપર અને પીએસયુ સેક્ટર ઉપર. એટલે પીએસયુ સેક્ટર ચાલશે એટલે ઓટોમેટિકલી આપણા 4 મહારથીઓ બી તમને ખબર જ છે કે 4 મહારથીઓ કયા છે: એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. આ 4 મહારથીઓ તમારા પોર્ટફોલિયોમાં રાખજો મિત્રો. નવા સબસ્ક્રાઈબરો આવ્યા છે એમના માટે આ ખાસ કહું છું. જૂના છે એમને તો ખબર જ છે કે એમને વગાડીને રખાયેલા જ છે ખાતામાં, અને એમના ખાતામાં હું આ પોર્ટફોલિયોમાં આ શેર્સ કેમ રખાવું છું? કારણ કે એમની વેલ્થ વધે લાંબા ગાળા માટે. બીજું મિત્રો કે ગઈકાલે એક સબસ્ક્રાઈબર પૂછતા હતા કે ભાઈ ટાટા મોટર્સ ક્યારે વધશે અને કેટલા ટાઈમમાં, કેવું ચાલે? ભાઈ ટાટા મોટર્સ છે ને એ ઈવી સેક્ટરનો ખેલાડી છે, પ્લસ ઓટો સેક્ટરનો મોટો ટાઈગર છે. તમે જુઓ ટાટાની મોટી મોટી ટ્રકો, લેલેન્ડ, ઠીકણું ફલાણું બધું ટાટાનું વધારે ચાલે છે. પ્લસ ટાટાની ઈવી ગાડીઓ અત્યારે જબરદસ્ત ચાલી રહી છે. એટલે મિત્રો ટાટા મોટર્સ ઘટાડે ભેગા કરાય, લાંબા ગાળા માટે તમને એ વેલ્થ સારી ક્રિએટ કરી આપશે. કારણ કે ઈવી સેક્ટરમાં 2 જ હાથીઓ ચાલવાના વધારે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ. આ ગાડીઓ આ લોકોની જબરદસ્ત વેચાય છે, અને હાથીઓ છે, એન્જિન ને બધું બનાવવાના માહિર છે આ લોકો પાસે સુપર ટેકનોલોજી છે. એટલે એ લોકો બજારની અંદર કંઈક ઇનોવેટિવ કરી અને પોતાના પ્રોડક્ટને વેચતા હોય છે.
ઇનોવેટિવ પ્રોડક્ટ જ વેચાય એ વસ્તુ 100%ની છે મિત્રો. એટલે ટાટા મોટર્સને તમે 5 વર્ષ માટે 6 વર્ષ માટે રાખી મૂકો, લાંબા ગાળા માટે તમે જબરદસ્ત કમાશો. થેન્ક યુ. આ તમને કહ્યું, મારા જે સબસ્ક્રાઈબર ગઈકાલે પૂછતા હતા એમના માટે ખાસ. અચ્છા, બીજું કે આ જ વસ્તુ ટાટા સ્ટીલ ઉપર નિર્ભર કરે છે. આ જ વસ્તુ મેં ટાટા પાવર પર કહેલી કે ટાટા પાવર તમે લઈ લો અને લઈ લો. કેમ કે ટાટા પાવર તો ભાઈ હજુ ચાલ્યો જ ક્યાં છે? હજુ ટાટા પાવર તો 500 કુદાવશે. તમે શાંતિ રાખો. 429 420 રૂપિયા લેવાના કહેલા, 484 રૂપિયા આવી ગયો. શોર્ટ ટાઈમના ટ્રેડરો હોય તો એમને 15% જેટલો પ્રોફિટ થઈ રહ્યો છે અત્યારે. તો એમને કદાચ વેચવા હોય તો એ વેચી શકે છે. 15% પ્રોફિટ થઈ ગયો એમને. હવે ભેલની વારી આવી. ભેલ પણ હવે ધીમે ધીમે એના રિકવર થવા માંડ્યો છે. ઘટી ગયો હતો, પીએસયુ સેક્ટર ડાઉન હતું એટલા માટે. એ પણ પાછો હવે રિકવર થવા માંડ્યો છે. હવે આપણે મેન મુદ્દા ઉપર આવીએ મિત્રો, કે પોર્ટફોલિયોમાં કેવા શેર રાખવા જોઈએ. તો આપણો પોર્ટફોલિયોમાં આપણને લાંબા ગાળે સારા એવા પૈસા મળે. તો મિત્રો આપણે એક વસ્તુ મગજમાં ખાસ બેસાડી લેવાની કે પોર્ટફોલિયોમાં સારા શેર્સ ભેગા કરશો તો પોર્ટફોલિયો તમારો લાંબા ગાળે વેલ્થ ક્રિએટ કરશે. હવે કેવા શેર્સ રાખવા જોઈએ? તો જેનું સેલ્સ, બરાબર ધ્યાન રાખજો, સાંભળજો બરાબર, જેનું સેલ્સ દિવસે ને દિવસે વધતું જાય છે, એટલે કે જેનું રેવન્યુ દિવસે ને દિવસે, એટલે કે ટૂંકમાં ક્વાર્ટર ટુ ક્વાર્ટર વધતું જાય છે, એવા શેર્સમાં તમે અવશ્ય રોકાણ કરો. કેમ કે કંપની ઓન ધ ટ્રેક ઓફ ગ્રોથ, કંપની ગ્રોથના પાટા ઉપર છે. એટલે કંપની શું થાય કે રેવન્યુ વધશે એટલે 100% એનો પ્રોફિટ વધવાનો છે. આ મારી ખાતરી છે ભાઈ. આજે તમે 100 રૂપિયાનું વેચાણ કરતા હોય જાન્યુઆરીમાં, પછી ફેબ્રુઆરીમાં 200 રૂપિયાનું વેચાણ કરતા થઈ ગયા, માર્ચમાં તમે 250 રૂપિયાનું વેચાણ કરતા થઈ ગયા, એપ્રિલમાં તમે 300 રૂપિયાનું વેચાણ કરતા થઈ ગયા. તમે ઇનોવેટિવ મગજ વિચારીને તમને આઈડિયા આવતા જાય વેચાણ કરતા જાવ એટલે કે આ કરીએ તો આપણું વેચાણ વધે, આ કરીએ તો આપણું વેચાણ વધે. એટલે એના ટ્રેક ઉપર આવી ગઈ કંપની કહેવાય. પછી મે મહિનામાં પાછા 400 રૂપિયાનું વેચાણ કરતા થઈ ગયા. એટલે ધીમે 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 જે કંપનીનું વેચાણ ગ્રોથ ગ્રેજ્યુઅલી હોય એ કંપનીમાં રોકાણ કરજો મિત્રો. ભલે એનો પ્રોફિટ વધે કે ઘટે એ ઓછું જોજો ખરા, પણ ઓછું જોજો. કેમ કે કોઈ ક્વાર્ટરમાં આ લોકો શું કરે ભાઈ, એક્સેપ્શનલ આઇટમ કરીને નાખી દે અંદર, એટલે તમને પ્રોફિટ ઊંચો દેખાય. પછી કોઈ ક્વાર્ટરમાં શું છે કે ભાઈ તમારે ટેક્સ વધારે ભરવો પડ્યો અથવા જૂનો ટેક્સ બાકી હતો એ સરકારે વસૂલ્યો, તો એ તમને પ્રોફિટ ઓછો દેખાય. અથવા તો કોઈ ક્વાર્ટરમાં તમારે કોઈ જગ્યાએ તમારે રોકાણ કરવાનું થયું તો એ તમારે ખર્ચો વધી જાય તો તમને નફો ઓછો દેખાય. પણ રેવન્યુ ગ્રેજ્યુઅલી વધતો હોય, એટલે કે સેલ્સ ક્વાર્ટર ટુ ક્વાર્ટર, યર ટુ યર વધતું હોય એવી કંપનીમાં રોકાણ કરજો ને કરજો. આ એક મારી સલાહ છે. આ ખાસ જોઈને તમે રોકાણ કરજો. બીજું કે તમારે આ વસ્તુ ચેક કરવી હોય ને તો તમારે મની કંટ્રોલમાં જઈ અને તમે કોઈ પણ કંપનીનું નામ લખશો એના ફાઇનાન્શિયલ ઉપર ચેક કરી લેવાનું. એના લગભગ છેલ્લા 8 ક્વાર્ટર કે 6 ક્વાર્ટરના રિઝલ્ટ્સ બતાવેલા હોય છે. એની અંદર સેલ્સ જોઈ લેવાના કે આનું વધતું જાય છે એ જોઈ લેવાનું. તો તમને આઈડિયા આવી જશે કે આ વસ્તુ ભાઈ આ સારી કંપની છે. બાકી સેલ્સ ઘટતું હોય અને પ્રોફિટ વધતો હોય તો આવા બધા તો પડતા જ નહીં. હવે આનું ઉદાહરણ તમને આપું છું. અનિલ અંબાણીની કંપનીનું આપણે ઉદાહરણ લઈએ, રિલાયન્સ ઇન્ફ્રા. રેવન્યુ ગ્રોથ ધીમે ધીમે વધવા માંડ્યું છે. આ ક્વાર્ટરમાં 7200 કરોડનો રેવન્યુ જનરેટ કરેલો. એટલે વિચાર કરો કે 4900 કરોડ હતું, પછી ધીમે ધીમે 5000 કરોડ થયું, 5200 કરોડ થયું, 7200 કરોડનું રેવન્યુ જનરેટ કર્યું આ ક્વાર્ટરમાં.
એટલે એનો શેર ક્યાં પહોંચી ગયો? 330 રૂપિયાની આસપાસ. જે શેર 220 રૂપિયા 15 દિવસ મહિના પહેલા ચાલતો હતો. આ જ વસ્તુ તમે જોઈ લો રિલાયન્સ પાવરમાં. સમજી ગયા ને? ઓટોમેટિક આ જ વસ્તુ જોઈ લો સુઝલોનમાં. જે કંપનીનું તમે રેવન્યુ ધીમે ધીમે વધતું જાય છે, ઇવન ફ્લેટ હોય કોઈ ક્વાર્ટરમાં તોય ચાલે, એની કોઈ ચિંતા નથી, પણ ગ્રેજ્યુઅલી ગ્રોથ જોઈએ એવી કંપનીમાં રોકાણ કરજો મિત્રો. 100% તમને આગળ જતા પ્રોફિટ થશે. કેમ કે આના મૂલ્યાંકન વધશે, ઈપીએસ વધશે, તમારું અર્નિંગ જે શેરનું વધશે એટલે ઓટોમેટિક અર્નિંગ પર શેર વધશે. અર્નિંગ પર શેર વધશે એટલે પી રેશિયો તમારો સારો થશે, એટલા માટે શેરની વેલ્યુ પણ વધશે, એટલે તમે ઓટોમેટિકલી એમાં કમાઈ શકશો. મિત્રો બીજું એક વસ્તુ ખાસ જોવાનું કે કોઈ પણ કંપનીનો પી રેશિયો ખાસ જોવાનો. કોઈ પણ કંપનીનો પી રેશિયો એના સેક્ટરના પી રેશિયો કરતાં ઓછો હોવો જોઈએ. સેક્ટરના પી રેશિયો કરતાં વધારે હોય તો પછી એ ઓવર વેલ્યુડ થઈ જાય. એટલે આ એક ખાસ ધ્યાન રાખીને તમે કામકાજ કરજો. અને મિત્રો આવનારું વીક તમારા માટે ખૂબ સારું રહે, પોઝિટિવ રહે. અને KRNનો IPO બધાએ ભર્યો છે, આજે એનું એલોટમેન્ટ આવવાનું છે. જોઈએ, નસીબદારને લાગ્યો હશે તો એ 100% પૈસા કમાશે. માનબાનું પણ એલોટમેન્ટ આવી ગયું છે, જેને પણ લાગ્યો છે એને બેસ્ટ ઓફ લક. એના માટે એક વિડીયો બનાવવાનો છું આવતીકાલે, માનબા અને KRN ઉપર કેવું લિસ્ટિંગ થશે એ તમે અવશ્ય જોજો મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.